વહાલા મિત્રો, જ્યારે તમે ઈશ્વરના માર્ગોમાં ચાલો છો ત્યારે તમારા શત્રુઓને તમે હરાવી શકો છો. શું આપણે દાઉદની જેમ ઈશ્વરના માર્ગોમાં ચાલીને ઈશ્વરને મહિમા આપીએ છીએ? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો મિત્રો? આપ અત્યારે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. ઈશ્વરે તમને અને મને જીવન આપ્યું છે અને આ જીવન ખૂબ જ કિંમતી છે. આપણને જીવન જીવવાની માત્ર એક જ તક મળે છે અને તેથી આપણે તેને ઈશ્વરની ઈચ્છા મુજબ સંપૂર્ણ રીતે જીવવું જોઈએ. સ્તવન કાર્યક્રમ આપણા બધા માટે ઈશ્વરની યોજનાને પ્રગટ કરે છે. આ જગતના સૃષ્ટિકર્તા ઈશ્વર યશાયા પ્રબોધકના પુસ્તકના 43મા અધ્યાયની 10મી કલમમાં કહે છે, તમે મારા સાક્ષી છો ને મારા સેવકને મેં પસંદ કર્યો છે કે જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો અને મને સમજો કે હું તે છું. આપણે ઈશ્વરને જેટલા વધુ જાણીશું તેટલા જ પ્રમાણમાં આપણે તેમનો આદર કરીશું. બાઇબલમાં આપવામાં આવેલ પ્રકાશિત નિયમો આજે પણ લાગુ પડે છે. સાઉલ રાજાનું જીવન આપણા માટે એક બોધપાઠ છે કે આપણે જીવનમાં નિર્ણયો કેવી રીતે લેવા જોઈએ અને દાઉદ ભક્તનું જીવન આપણા માટે પ્રેરણારૂપ છે કે ઈશ્વરની આરાધના જીવનને કઈ દિશા આપી શકે છે. આવો આપણે આજના અભ્યાસ દ્વારા આ બાબતને જાણીએ જેથી આપણે જીવનમાં હંમેશા શ્રેષ્ઠ કે ઉત્તમ નિર્ણયો લઈ શકીએ. ચાલો આપણે અભ્યાસમાં આગળ વધીએ. આજે મિત્ર આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ શમુએલના પહેલા પુસ્તકના 17મા અને 18મા એમ 2 અધ્યાયોનો અભ્યાસ કરવા માંગીએ છીએ. હવે મિત્ર જો તમે જોશો તો શમુએલનું જે પહેલું પુસ્તક છે, પ્રથમ પુસ્તક એના 17 અને 18 અધ્યાયોમાં રાજા દાઉદને ઈશ્વર તાલીમ આપે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે 17મો જે અધ્યાય છે એ બાઇબલમાં બહુ જ સુપરિચિત એવો અધ્યાય છે. એમાં દાઉદ અને ગોલિયાથ વચ્ચેનું યુદ્ધ માનવ હિંમત કરતા કંઈક વિશેષ પ્રગટ કરે છે. એ પ્રગટ કરે છે કે એક નાના છોકરા તરીકે પણ દાઉદના હૃદયમાં ઈશ્વરનું સ્થાન હતું. ગોલિયાથ જેવા પડછંદ માણસ સાથે દાઉદે તેના લોકની મશ્કરી થતી હતી એ માટે નહીં, બલકે ગોલિયાથ જીવંત ઈશ્વરના લશ્કરનો તિરસ્કાર કરી રહ્યો હતો, તેથી યુદ્ધ કરવા સ્વેચ્છા પ્રગટ કરી. દાઉદ એના ખોફનાક શત્રુ સામે ઊભો રહ્યો ત્યારે તેણે સાક્ષી આપી. 17મા અધ્યાયની 45મી કલમમાં નોંધ્યું છે એ પ્રમાણે શું કહે છે ત્યાં? ત્યારે દાઉદે તે ફિલિસ્તીને કહ્યું, તું તરવાર, ભાલો ને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યનો યહોવા, ઇઝરાયેલના સૈન્યનો દેવ, જેનો તે તિરસ્કાર કર્યો છે, તેને નામે તારી સામે આવું છું. ખેર મિત્ર, તમે મારી સાથે સાથે હવે શમુએલના પ્રથમ પુસ્તકના 17મા અધ્યાયની પહેલી 2 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, પછી ફિલિસ્તીઓએ પોતાના સૈન્યોને યુદ્ધ કરવા એકઠા કર્યા. તેઓ યહુદાના સોખોહમાં એકઠા થયા અને સોખો તથા એક્રાફાની વચ્ચે એફેસ દામ્મીમમાં છાવણી નાખી. શાઉલ તથા ઇઝરાયેલના માણસો પણ એકઠા થયા. તેઓએ એલાહની ખીણમાં છાવણી નાખીને ફિલિસ્તીઓ સામે વ્યૂહ રચ્યો.
ઇઝરાયેલી લોકો એમના કટ્ટર ને કાયમી દુશ્મનો એવા પલિસ્તી લોકો સાથે યુદ્ધમાં છે. ત્રીજી કલમ કહે છે કે પલિસ્તીઓ એક બાજુએ પર્વત પર ઊભા રહ્યા અને ઇઝરાયેલ બીજી બાજુએ પર્વત પર ઊભા રહ્યા. તેઓની વચ્ચે ખીણ આવેલી હતી. હવે આ બંને લશ્કરો જૈસે થેની સ્થિતિમાં છે, એકબીજાની સામે છાવણી નાખીને પડ્યા છે અને એવું લાગે છે કે એકબીજા સામે યુદ્ધ કરવા માટે તેમણે બધી તૈયારી તો કરી રાખી છે અને એમ છતાં એ લોકો લડવા માંગતા નથી. આ તો લગભગ શીત યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. આ સમયથી શરૂ કરીને આજ દિન સુધી મિત્ર અનેક વાર ઇઝરાયેલે આ પરિસ્થિતિનો સામનો કર્યો છે. અત્યારે આ કલમો પ્રમાણે પલિસ્તી લોકો એક પર્વતની ટોચ ઉપર છે અને એની સામેના બીજા પર્વત ઉપર ઇઝરાયેલી લોકો છે. બંને પર્વતો વચ્ચે એક ખીણ આવેલી છે. ચઢાઈ કરનાર પલિસ્તી લોકો છે. ચોથી અને પાંચમી કલમમાં શું લખ્યું છે? ગોલિયાથ નામે ગાથનો એક યોદ્ધો પલિસ્તીઓની છાવણીમાં બહાર નીકળીને આગળ આવ્યો. તેની ઊંચાઈ 6 હાથ અને 1 વેંત હતી. તેના માથા પર પિત્તળનો ટોપ હતો. તેણે બખ્તર પહેરેલું હતું. તે બખ્તરનું વજન પિત્તળના 5000 શેકેલ જેટલું હતું. હવે 1 હાથ બરાબર ત્યારે 18 ઇંચ થતા હતા મિત્ર. અને એ ગણતરી પ્રમાણે ગોલિયાથ બહુ જ ઊંચો માણસ હતો. 1 વેંત બરાબર ત્યારે 9 ઇંચનું માપ હતું અને એટલે ગોલિયાથ 9 ફૂટ અને 9 ઇંચની લંબાઈ ધરાવતો હતો. ખૂબ કદાવર એવો જવાન હતો. એ કોઈ બાસ્કેટબોલની ટીમમાં કેન્દ્ર સ્થાને અથવા તો અગ્રસ્થાને એ રમી શક્યો હતો. આ બધા સૈનિકો ચોક્કસ યુદ્ધનો નિર્ણય ગોલિયાથ અને એક ઇઝરાયેલના હાથમાં મૂકવા માંગતા હતા. 7મી અને 8મી કલમ જુઓ. તેની બરછીનો દાંડો વણકરની તોરના જેવો હતો. તેની બરછીનું ફળ લોઢાના 600 શેકેલ વજનનું હતું અને તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. તેણે ઊભા રહીને ઇઝરાયેલના સૈન્યને હાંક મારીને તેમને કહ્યું કે તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છો? શું હું પલિસ્તી નથી ને તમે સાઉલના નોકર નથી? તમે તમારામાંથી એક જણને ચૂંટી કાઢો ને તે મારી સામે ઉતરી આવે. પ્રત્યેક દિવસ ગોલિયાથ ઇઝરાયેલી લોકોને આ રીતે પડકાર આપતો હતો કે એ લોકો એની સામે લડવા એક ઇઝરાયેલી માણસને મોકલી આપે. પરંતુ 40 દિવસ પછી પણ કોઈએ આ બીડું ઝડપ્યું નહોતું. હવે દાઉદ ઇઝરાયેલી લશ્કરમાં ફરજ બજાવી રહેલા પોતાના ભાઈઓ માટે ખોરાક લઈને ચિત્રમાં પ્રવેશ કરે છે. દાઉદ સચેત થઈ ગયો કે ગોલિયાથનો પડકાર કોઈ પણ વ્યક્તિ ઝીલતું નથી. દાઉદના ભાઈઓએ દાઉદને ઘેર પાછો મોકલી દેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દાઉદ એમ કંઈ પાછો જાય એવો નહોતો. હવે જ્યારે શાઉલે સાંભળ્યું કે દાઉદ ગોલિયાથની સામે જવા તૈયાર હતો, ત્યારે તેણે દાઉદને પોતાનું બખ્તર પહેરાવવાનો પ્રયત્ન કર્યો. દાઉદ તો એક કિશોરાવસ્થા ધરાવતો છોકરો હતો. દાઉદે કહ્યું, હું આ હથિયારો સાથે લડી શકું એવું નથી, કારણ કે મને એનો અનુભવ નથી. મને જે હથિયારનો અનુભવ છે એ જ હથિયારો સાથે હું લડાઈ કરીશ. આપણા માટે મિત્ર આમાં કેટલો મોટો પદાર્થ પાઠ સમાયેલો છે. આપણે જે નથી એ બનવાનો આપણે પ્રયત્ન ના કરવો જોઈએ, અથવા જે કરવાનું આપણને કહેવામાં નથી આવ્યું એ કરવાનો પ્રયત્ન આપણે ના કરવો જોઈએ. જો ઈશ્વરે તમને ગોફણનો ઉપયોગ કરવાનું કહ્યું હોય તો પછી તલવાર વાપરવાનો પ્રયત્ન ના કરશો મિત્ર. જો ઈશ્વરે તમને બોલવાનું કહ્યું હોય તો બોલો. જો ઈશ્વરે તમને બીજું કંઈક કરવાનું કહ્યું હોય તો એ પ્રમાણે કરો. જો ઈશ્વરે તમને ગાવાનું કહ્યું હોય તો ગાઓ, પરંતુ જો ઈશ્વરે ગાવાનું કહ્યું ના હોય તો મહેરબાની કરીને ગાશો નહીં. ઘણા બધા લોકો ગોફણ જેટલી માપના હોય છે અને એ છતાં એ લોકો તલવાર ચલાવવાનો પ્રયત્ન કરતા હોય છે. વારું 17મા અધ્યાયની હવે 40મી કલમ આપણે જોઈએ. 40મી કલમ જોશો શું કહે છે? 40મી કલમ અહીંયા લખ્યું છે મારા બાઇબલમાં, અને તેણે પોતાના હાથમાં પોતાની લાકડી લીધી ને પોતાને સારું નાળામાંથી 500 વાળા પથરા વીણી લીધા ને તેની પાસે એક જોડી એટલે ભરવાડની થેલી હતી, તેમાં તે મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી. પછી પલિસ્તી ભણી તે ચાલ્યો. કોણ? દાઉદ. હવે કેટલાક લોકો એવું માને છે કે દાઉદે એક નહીં પણ સુવાણા 5 પથ્થરો એટલા માટે પસંદ કર્યા કે જો એનો પહેલો પથ્થર ખાલી જાય તો એ બાકીના પથ્થરોનો પણ ઉપયોગ કરી શકે. ના 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 ના, એવું નથી મિત્ર. દાઉદે એવું નહોતું ઈચ્છ્યું કે એનો પ્રથમ વાર ખાલી જાય. તો પછી એણે 5 પથ્થર શા માટે લીધા? આનો ઉત્તર મિત્ર આપણને શમુએલના બીજા પુસ્તકના 21મા અધ્યાયમાં 22મી કલમ 22મી કલમમાં શું લખ્યું છે?
એ ચારે જણ ગાથમાના રફાહના વંશના હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના ચાકરોના હાથથી માર્યા ગયા. ગોલિયાથને 4 દીકરાઓ હતા મિત્ર, આ કલમ પ્રમાણે. અને દાઉદને ખાતરી હતી કે જ્યારે તે ગોલિયાથનો સંહાર કરશે ત્યારે એના 4 દીકરાઓ પણ એની સામે ચડી આવશે. અને આ કારણસર દાઉદે 5 પથ્થરો લીધા હતા. દાઉદને એટલી સંખ્યાના પથ્થરોની જ જરૂર હતી. ખેર, આપણે હવે આગળ વધીએ. શમૂએલના પ્રથમ પુસ્તકના 17મા અધ્યાયની 45 થી 48 કલમો હવે જોઈએ. તમે જુઓ, અહીંયા લખ્યું છે, ત્યારે દાઉદે તે ફલિસ્તીને કહ્યું, તું તરવાર, ભાલો ને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યનો યહોવા, ઇઝરાયેલના સૈન્યનો દેવ, જેનો તે તિરસ્કાર કર્યો છે, તેને નામે તારી સામે આવું છું. આજે યહોવા તને મારા હાથમાં સોંપશે અને હું તને મારીશ ને તારું માથું તારા ધડથી જુદું કરીશ. અને આજે ફલિસ્તીઓના સૈન્યના મૂળદા હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરના રાની પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇઝરાયેલમાં દેવ છે. વળી આ સર્વ સમુદાય જાણે કે તરવાર ને બરછી વડે યહોવા બચાવ કરતો નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે ને તે તમને અમારા હાથમાં સોંપી દેશે. હું માનું છું મિત્ર કે તમને આ વૃત્તાંતના બાકીના ભાગની ખબર છે. એ તો બહુ પ્રચલિત છે અને સુપરિચિત છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કદાવર યોદ્ધો ગોલિયાથ એ દુનિયાનું ચિત્ર છે, શાઉલ એ શૈતાનનું ચિત્ર છે, અને દાઉદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા વિશ્વાસીનું ચિત્ર છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. કરુણા સાગર રહેમી તું, શાંતિનો દેનારો તું. કરુણા સાગર રહેમી તું, શાંતિનો દેનારો તું. મારી વાતોને સાંભળનારો છે, મારા પ્રશ્નોનો ઉત્તર છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે.
છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે. મારો પ્રભુ મારી સાથે છે. મારો પ્રભુ મારી સાથે છે. મારો પ્રભુ મારી સાથે છે. આપણને મિત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં કહેવામાં આવ્યું છે, યોહાને લખેલા પહેલા પત્રના 2 અધ્યાયની 15મી કલમમાં. તમે જોશો મારી સાથે નવા કરારના વિભાગમાં 15મી કલમમાં શું કહ્યું છે? યોહાને લખેલો પહેલો પત્ર 2 અધ્યાય 15મી કલમ કહે છે કે દુનિયા પર અથવા દુનિયાની કોઈ વસ્તુ પર પ્રેમ ન કરો. જો તમે દુનિયા પર પ્રેમ કરો છો તો પછી તમારામાં ઈશ્વર પિતા પ્રત્યેનો પ્રેમ નથી. આપણે દુનિયામાં છીએ મિત્ર, એની ના નથી, પણ આપણે દુનિયા ના નથી. સામસુન અને દાઉદ વચ્ચે કેટલો મોટો તફાવત છે. સામસુને પલિસ્તી લોકો સાથે મિત્ર તરીકે વ્યવહાર કર્યો. તે એક પલિસ્તી યુવતી સાથે પરણ્યો પણ ખરો. જ્યારે દાઉદે ગોલિયાત સાથે એક શત્રુ તરીકે વ્યવહાર કર્યો. દુનિયાવી પદ્ધતિ કોસ્મોસ, જેમાં રાજ શાસકોનો, સરકારોનો, શૈક્ષણિક કાર્યક્રમોનો અને મનોરંજનના સાધનોનો સમાવેશ થાય છે, એ આજે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા વિશ્વાસીઓનો શત્રુ છે મિત્ર. આખા વૃત્તાંતમાં અત્યંત રસપ્રદ બાબત એ છે મિત્ર કે દાઉદના વિશ્વાસે યુદ્ધભૂમિમાં જઈને મહાકદાવર યોદ્ધા ગોલિયાતનો સામનો કરીને તેને હરાવવા માટે સક્ષમ કર્યો. વારું, આપણે હવે 18મો અધ્યાય જોઈશું. શમૂએલનું પહેલું પુસ્તક 18મો અધ્યાય પહેલી કલમ જુઓ. શું કહે છે? અને શાઉલ સાથે તે વાત કરી રહ્યો ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ કરવા લાગ્યો. દાઉદ શાઉલની સાથે વાત કરી રહ્યો હતો. દાઉદે જે કામ કર્યું હતું એના માટે તેની પીઠ થાબડવા યુદ્ધ પછી શાઉલે દાઉદને બોલાવ્યો હતો. હવે શાઉલનો દીકરો યોનાથાન ત્યાં ઊભો હતો અને દાઉદ અને તેના પિતાની વાત સાંભળતો હતો. ત્યારે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે બંધાઈ ગયો. એ બંને યુવાનો વચ્ચેનો સંબંધ બહુ જ અદભુત હતો મિત્ર. ઘણી બધી વખત આપણે કોઈ યુવતી માટે કોઈ યુવાનના પ્રેમની વાત તો સાંભળીએ છીએ, પરંતુ આ બે યુવાનો વચ્ચેનો એકબીજા માટેનો પ્રેમ બહુ જ સુંદર અને પ્રશંસનીય હતો. એ બંને જણ એકબીજામાં પોતાનું પ્રતિબિંબ જોતા હતા અને એકબીજા પ્રત્યે આકર્ષાતા હતા. બે માણસો સાચા મિત્રો બની શકે છે. આપણે જોઈ ગયા છે મિત્ર અગાઉ એ પ્રમાણે યોનાથાન એક અસામાન્ય યુવાન હતો અને તે દાઉદને તેની હિંમત માટે અને ઈશ્વર પરના તેના ભરોસા માટે ચાહતો હતો. બીજી કલમ કહે છે, તે દિવસે સાઉલે તેને પોતાની પાસે રાખ્યો અને ત્યાર પછી તેને તેના બાપને ઘેર જવા દીધો નહીં. દાઉદ હવે એક જાહેર વ્યક્તિ બને છે અને તે તેના જીવનના અંત સુધી એ જ સ્થિતિ સ્થાનમાં રહેવાનો છે. ત્રીજી કલમ, પછી યોનાથાને તથા દાઉદે કોલ કરાર કર્યો, કેમ કે તે તેના પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ રાખતો હતો. આ બે યુવાનો બંને એ એકબીજા સાથે પરસ્પર જે કરાર કર્યો એ તો એ હતો કે તેઓ એકબીજાને વળગી રહેશે. આ બે યુવાનો વચ્ચે જે મૈત્રી હતી એવી મૈત્રી બીજી કોઈ જગ્યાએ શોધવી અઘરી છે. આ મૈત્રી જેવું બીજું કશું જ નથી મિત્ર. ચોથી કલમ શું કહે છે? અને જે જપ્પો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગ ઉપરથી કાઢીને દાઉદને આપ્યો, તેમજ તરવાર, ધનુષ્ય તથા કમરબંધ સહિત પોતાનું કવચ પણ તેને આપ્યું. દાઉદે આપણે જાણીએ છીએ એ પ્રમાણે અત્યાર સુધી તો ખેતી કામ કર્યું હતું, એ ભરવાડ હતો અને ઘેટા ચારતો હતો. હવે જાહેર જીવનને લાયક એવા વસ્ત્રો એની પાસે હતા નહીં અને એટલે યોનાથાને પોતાના વસ્ત્રો દાઉદને આપ્યા. એ કેટલું બધું ઉદાર પગલું હતું, કેટલું બધું ઉદાર પગલું. 5મી કલમ કહે છે, જ્યાં કંઈ શાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે ચાલ્યો જતો અને ડાપણથી વર્તતો. શાઉલે તેને લડવૈયા માણસો પર સરદાર નિમ્યો અને એ સર્વ લોકોની દ્રષ્ટિમાં તેમજ શાઉલના દરબારીઓની દ્રષ્ટિમાં પણ સારું લાગ્યું. હવે આપણને સાંભળવા મળે છે મિત્ર, એવું દાઉદ પાસે એક પ્રકારનું આકર્ષણ હતું જેનાથી આમ જનતાએ તેનો સ્વીકાર કર્યો. ખરેખર તો દાઉદ એક મહાન વ્યક્તિ હતો. ઈશ્વર એનું હૃદય જોતા હતા
લોકો તો બહારનો દેખાવ જોતા હતા અને બંને બાજુ એટલે કે અંદર અને બહાર બંને બાજુ દાઉદ સરસ દેખાતો હતો. અલબત્ત આપણે પાછળથી જોઈશું એ પ્રમાણે દાઉદ પાપ રહિત નહોતો, પણ એનું હૃદય તો ઈશ્વર તરફ પૂરેપૂરું વળેલું હતું અને લોકો એને એ માટે ચાહતા હતા. હવે 6 થી 9 કલમો જુઓ. અને દાઉદ ફલિસ્તીઓનો સંહાર કરીને પાછો ફર્યો. ત્યાર પછી તેઓ આવતા હતા ત્યારે એમ બન્યું કે ઇઝરાયેલના સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ડફ તથા વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાચતી નાચતી શાઉલને મળવા નીકળી આવી. તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતા ગાતા એકબીજાને કહેતી હતી કે શાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને સંહાર્યા છે. તેથી શાઉલને ઘણો ક્રોધ ચડ્યો અને આ રાસડાથી તેને ખોટું લાગ્યું અને તેણે કહ્યું, દાઉદને તેઓએ 10 સહસ્ત્રનું માન આપ્યું છે ને મને તો તેઓએ માત્ર સહસ્ત્રનું જ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે? તે દિવસથી શાઉલે દાઉદને નજરમાં રાખ્યો. હવે મહિલાઓ જે નવું ગીત ગાતી હતી એ શાઉલને ગમ્યું નહીં. આપણે વાંચ્યું એ પ્રમાણે લોકોએ દાઉદનો સ્વીકાર કર્યો અને તેનો જય જયકાર કર્યો. એનાથી શાઉલને દાઉદની ઈર્ષા થઈ આવી. જેમ જેમ મિત્ર આ વૃત્તાંત આગળ વધશે તેમ તેમ આપણને જણાશે કે શાઉલે દાઉદનો નાશ કરીને લોકચાહનામાંથી તેને દૂર કરી દેવાનો પ્રયત્ન કર્યો. જેમ જેમ દાઉદ લોકપ્રિય બનતો ગયો તેમ તેમ તેને સમજાતું ગયું કે અગાઉની જેમ શાઉલ એના પ્રત્યે એટલો મૈત્રી ભાવ રાખતો નથી. 10મી કલમમાં લખ્યું છે, અને બીજે દિવસે એમ થયું કે દેવ તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. અને દાઉદ પોતાના નિત્યના વહીવટ મુજબ પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો. આ બહુ જ નાટકીય દ્રશ્ય છે મિત્ર. દાઉદ વીણા વગાડતો હતો ત્યારે શાઉલ પોતાની રાજગાદી ઉપર બેઠો બેઠો પોતાના હાથમાં પોતાનો ભાલો રમાડી રહ્યો હતો. દાઉદ કલ્પના કરી શક્યો હશે કે શાઉલના મનમાં શું રમી રહ્યું છે. દાઉદે કદાચ એની વીણા પર એકાદ કડવો સૂર છેડ્યો હોય, મને ખબર નથી, પરંતુ અચાનક શાઉલે એનો ભાલો દાઉદ ઉપર ફેંક્યો. જુઓ 11મી કલમ શું કહે છે. અને શાઉલે ભાલો ફેંક્યો કેમ કે તેણે કહ્યું કે હું દાઉદને મારીને ભીંત સાથે ચોંટાડી દઈશ. અને દાઉદ તેની આગળથી 2 વખત બચી ગયો. શાઉલ કાયમ માટે દાઉદને દૂર કરી દેવા માંગતો હતો મિત્ર. દાઉદ એની પર ફેંકવામાં આવેલા ભાલા નીચેથી છટકી જઈને ત્યાંથી બહાર નીકળી ગયો. દાઉદ રાજમહેલમાંથી અને એ વિસ્તારમાંથી બને તેટલી ઝડપે દૂર થઈ ગયો. 15મી અને 16મી કલમ હવે જુઓ. અહીં લખવામાં આવ્યું છે, તે ઘણા ડહાપણથી વર્તે છે તે જોઈને શાઉલને તેને બીક લાગતી હતી. પણ સર્વ ઇઝરાયેલ તથા યહૂદા દાઉદ પર પ્રીતિ રાખતા હતા કેમ કે તેઓને બહાર લઈ જતો અને પાછા લાવતો હતો. હવે ઇઝરાયેલી પ્રજાએ દાઉદનો સ્વીકાર કર્યો છે અને શાઉલ વિચાર કરી રહ્યો છે કે દાઉદને કઈ રીતે ફસાવવો. આખરે તે આ માટે એક ચતુર યોજના, કપટી યોજના ઘડી કાઢે છે. શાઉલ દાઉદને કહે છે કે જો તે તેના વતી ફલિસ્તી લોકો સાથે લડવાનું ચાલુ રાખશે તો પોતાની દીકરી મેરાબને દાઉદ સાથે પરણાવશે. શાઉલ એવી આશા સેવતો હતો કે આ રીતે યુદ્ધમાં દાઉદની કતલ થઈ જાય અને એ પછી શાઉલ પોતાનું વચન પાળતો નથી અને પોતાની દીકરી મેરાબને બીજા યુવાન સાથે પરણાવી દે છે. હવે મિત્ર આપણે જોઈશું તો શાઉલ પોતાની નાની દીકરીને દાઉદ સાથે પરણવવા માંગે છે. એમ કરવાથી દાઉદ શાઉલના કુટુંબમાં સ્થાન પામે. જ્યાં શાઉલ ઈચ્છે ત્યારે દાઉદ ઉપર ચડી બેસી શકે. હું નથી માનતો મિત્ર કે દાઉદે ક્યારેય મિખાલ ઉપર પ્રેમ કર્યો હોય. દાઉદે કેટલાક લગ્નો કર્યા અને એ માટે એના પર દોષ પણ મૂકવામાં આવે છે, પરંતુ મિખાલ સાથે લગ્ન કરીને તેણે ખોટો આરંભ કર્યો. 20મી કલમ જુઓ તમે. અને શાઉલની દીકરી મિખાલને દાઉદ સાથે પ્રીતિ લાગી. તેઓએ શાઉલને એ વાત કહી ને તે તેને પસંદ પડી. અહીં એવું કહેવામાં આવ્યું છે કે મિખાલ દાઉદને ચાહતી હતી, પરંતુ લગ્ન જીવનને સફળ કરવા માટેનો એ પ્રખર પ્રેમ નહોતો. આરંભમાં તો આ પ્રેમ દાઉદની લોકપ્રિયતા અને તેની વીરતા માટેનો હતો. પણ એક દિવસ આવશે એમના જીવનમાં, એક દિવસ આવશે જ્યારે ઈશ્વર માટેના દાઉદના ઉત્સાહ માટે મિખાલ દાઉદની મશ્કરી કરશે અને એનો તિરસ્કાર કરશે. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં ઈશ્વર દાઉદને તાલીમ આપીને તૈયાર કરે છે
તે જોયું. દાઉદ અને ગોલિયાત વચ્ચેનું યુદ્ધ માનવ હિંમત કરતાં કંઈક વિશેષ પ્રગટ કરે છે. કદાવર યોદ્ધો ગોલિયાત દુનિયાનું ચિત્ર છે અને સાઉલ શૈતાનનું ચિત્ર છે, અને દાઉદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા વિશ્વાસુનું ચિત્ર છે. આ પાઠમાંથી આપણને જાણવા મળે છે તે આ પ્રમાણે છે. પહેલું, સાઉલ અને તેનું સૈન્ય ગોલિયાતનો સામનો કરી શકતું નથી, કારણ કે તેઓ ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતા નથી. જ્યારે આપણે આપણી લડાઈઓ લડવા માટે ઈશ્વર પર ભરોસો મૂકવાનું શીખીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ સંપૂર્ણ થાય છે. બીજી બાબત, ઈશ્વરે યશાયના સૌથી નાનામાં નાના દીકરાનો ઉપયોગ ગોલિયાત સામે કર્યો, જે દર્શાવે છે કે તમારી નમ્રતામાં તમારો વિશ્વાસ સંપૂર્ણ થાય છે. ત્રીજી બાબત, દાઉદે ઇઝરાયેલીઓને ઈશ્વરના માન કે મહિમા માટે લડવા આહ્વાન આપ્યું છે. અને ચોથી બાબત, ઈશ્વરના વચનોમાં તમારા વિશ્વાસને કારણે તમારી ક્ષમતાઓથી પર રહીને જીત મેળવી શકાય છે. પાંચમી બાબત, સાઉલ રાજાની ઈર્ષા અને યુક્તિઓ પણ દાઉદને ભાવિ રાજા બનવાથી રોકી શકી નહીં. છઠ્ઠી બાબત, જ્યારે તમે ઈશ્વરના માર્ગોમાં ચાલો છો ત્યારે તમને શત્રુઓથી પણ વિજય પ્રાપ્ત થાય છે, તેમજ આદર પણ મળે છે. સાઉલ રાજા લોકોની પસંદગી હતી, પરંતુ દાઉદની રાજા તરીકેની પસંદગી ઈશ્વરની હતી, કારણ કે તે ઈશ્વરની ઈચ્છા અનુસાર ચાલ્યો હતો અને તેના ભાઈઓમાં સૌથી નાનો હોવા છતાં તે ઇઝરાયલ રાજ્યનો રાજા બન્યો હતો. દાઉદ દરેક બાબતમાં ઈશ્વરને પ્રાધાન્ય આપતો હતો અને ઈશ્વરે તેમને કલ્પના બહારના આશીર્વાદ આપ્યા અને તેમનો મહિમા માટે તેમનો ઉપયોગ કર્યો. વહાલા મિત્રો, શું દાઉદની જેમ આપણે આપણા જીવનમાં દરેક બાબતમાં ઈશ્વરને પ્રાધાન્ય આપીએ છીએ? જો હા, તો ઈશ્વરનો આભાર માનો, અને જો ના છે તો આજે જ તક છે, તમારું જીવન ઈશ્વરને સોંપી દો. આજના અભ્યાસ દ્વારા તમને કંઈક આત્મિક ઉત્તેજન મળ્યું છે તો વહાલા મિત્રો, તમારો ફોન ઉઠાવો અને અમારી સાથે વાત કરો, કારણ કે અમે તમારા ફોનની રાહ જોઈએ છીએ. ઈશ્વર આ વચનો સમજવાને માટે આપને સહાય કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે અગાગ. આજનો પ્રશ્ન છે ગોલિયાથની ઊંચાઈ કેટલી હતી? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.